દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત। હવે જોઈએ અગત્યના સમાચાર। કામરેજ પોલીસ સ્ટેશને છેલ્લા કેટલાક મહિનાઓમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસે ચોરાણું પ્રોહિબિશન કેસમાં જપ્ત કરેલી 2,64,000થી વધુનો વિદેશી દારૂ બારડોલી તાલુકાના કિકવાડ ગામે નષ્ટ કરવામાં આવ્યો હતો। કામરેજ પોલીસ દ્વારા બારડોલીના કિકવાડ ગામની સીમમાં ચોરાણું પ્રોહિબિશન કેસમાં જપ્ત કરેલી 2,64,000થી વધુનો વિદેશી દારૂ નષ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દારૂની કિંમત રૂપિયા 3,93,24,000 છે। આ કાર્યવાહીથી ડીવાયએસપી RR સરૈયા અને પીઆઈ એડી ચાવડાની આગેવાનીમાં કરવામાં આવી હતી। કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કાયદેસર મંજૂરી મેળવીને આ કાર્યવાહી પૂર્ણ કરી હતી। આજ રોજ તારીખ 23/7/2025ના રોજ આપણે નવી કિકવાડ ગામની સીમમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં 13/11/2024થી 15/7/2025 સુધીમાં અલગ અલગ ગુનાના કામે જમા લીધે પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ થવાની કામગીરી જઈ રહી છે। જેમાં વિગતવાર વાત કરીએ તો કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ એજન્સી તરફથી કરવામાં આવતા પ્રોહિબિશનના કેસમાં ગુનાના કામે જમા લીધેલ મુદ્દામાલ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી સદર મુદ્દામાલનો નાશ કરવા માટે હુકમ મેળવવામાં આવેલ। જે હુકમને આધારે મુદ્દામાલ નાશ કરવા માટેની કમિટીના અધ્યક્ષ પ્રાંત અધિકારી શ્રી કામરેજ નાઓને રિપોર્ટ કરી તેઓ તરફથી સદર મુદ્દામાલ નાશ કરવા બાબતે તારીખ નક્કી થઈ આવતા આજ રોજ તારીખ 23/7/2025ના રોજ નવી કિકવાડ ગામની સીમમાં કામરેજ પોલીસ સ્ટેશન ખાતે 13/11/2024થી 15/7/2025 સુધીમાં કુલ 94 ગુનામાં સમાવેશ 2,64,300 જેટલી પ્રોહિબિશનની બોટલો કે જેની રકમ 3,93,00,000 ઉપર થવા જઈ રહી છે તે મુદ્દામાલનો નાશની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે। આમ કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા 8 મહિનામાં અલગ અલગ દારૂના ગુનામાં જમા લેવામાં આવેલ તમામ પ્રકારનો પ્રોહિબિશનનો મુદ્દામાલ 15/7/25 સુધીનો આજ રોજ કમિટીની અધ્યક્ષ સ્થાને પ્રાંત અધિકારી શ્રી ડીવાયએસપી શ્રી કામરેજ ડિવિઝન, નશાબંધી અને આબકારી ખાતામાંથી ડીવાયએસપી શ્રી તન્ના સાહેબ, ફાયરની ટીમ, એમ્બ્યુલન્સની ટીમ તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ જો સદર પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી।